एक बड़ा दुख भी होता है कि मेरा नाम असली नाम लोग भूल गए हैं। मैं घनश्याम नायक हूँ, लोग बोलते नहीं। बैंक में जाता हूँ बोला नटू काका आपका पासबुक तैयार है। रेलवे रिजर्वेशन में जाता हूँ बोला अरे नटू काका आप लाइन में पकड़े, अंदर आइए। प्लेन में जाते हैं पायलट बोलते हैं नटू काका भागा हम आपसे एक फोटो निकाल के, एयर होस्टेस बोलते हम फोटो निकालेंगे। सब जगह इतना नाम हो गया है नटू काका बागा बावरी के, हमारा असली नाम तो हम भूल ही गए। मेरा नाम घनश्याम नायक। हमारे गुजरात में लोक नाट्य होता है भवाई, वो भवाई का मैं असली कलाकार। रंगलो टीवी जब शुरू हुआ तब से मैं कार्यक्रम करता हूँ। मेरे पिताजी दादाजी सभी महान कलाकार थे। हम लोग स्टेज के पुराने आर्टिस्ट है। मैंने कम से कम 100 नाटकों में, 250 हिंदी गुजराती फिल्मों में काम किया, 350 सीरियल में काम किया। तो ये ईश्वर की दया से सबसे ज्यादा नाम मिला नटू काका को तारक मेहता का उल्टा चश्मा में। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટ્ટુ કાકા ફેમ ઘનશ્યામભાઈ નાયકનું આજે 3 ઓક્ટોબરના રોજ અવસાન થવા પામ્યું છે। અહેવાલો મુજબ તે થોડા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા અને આ કેન્સરની બીમારી બાદ 77 વર્ષની વયે મુંબઈમાં તેમનું અવસાન થયું છે। તેઓ છેલ્લા 1 વર્ષથી કેન્સરની સારવાર હેઠળ હતા। તેમને ગળાનું કેન્સર હતું અને ઓપરેશન દરમિયાન 8 ગાંઠો બહાર કાઢવામાં આવી હતી। એ છતાં તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું। 12 મે 1944માં જન્મેલા ઘનશ્યામભાઈ ઉર્ફ નટ્ટુ કાકાએ ભવાઈ તેમજ જૂના રંગમંચથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી સિરિયલથી દેશ વિદેશમાં ખ્યાતિ પામી હતી। તેમણે લગભગ 100 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને કુલ 350થી પણ વધુ હિન્દી ફિલ્મો તેમજ હિન્દી ટેલી સિરિયલોમાં પણ કામ કર્યું છે। તેમણે 100થી પણ વધુ ગુજરાતી નાટકોમાં પણ અલગ અલગ કિરદારો ભજવીને લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે। ઘનશ્યામભાઈએ 1960માં બાળ કલાકાર તરીકે માસૂમ ફિલ્મમાં પણ કામ કર્યું હતું। એ સિવાય બોલિવૂડની લોકપ્રિય થયેલી ફિલ્મો જેમ કે લજ્જા, હમ દિલ દે ચુકે સનમ, તેરે નામ, ખાકી, ઘાતક અને ઇશ્ક જેવી ફિલ્મોમાં કેરેક્ટર રોલ પ્લે કર્યા હતા। ઘનશ્યામભાઈ તેમના ચાહકોને હંમેશા તેમના નટ્ટુ કાકા કિરદાર માટે યાદ રહેશે।